સમગ્ર ગુજરાતમાં સાયબર ઠગાઈના નેક્સસને નેસ્તો નાબૂદ કરવા માટે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મ્યુલ હન્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલે ઈસનપુર પોલીસે ₹4.18 લાખના સાયબર ઠગાઈના નાણાં બેંક એકાઉન્ટમાં લેનાર 2 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ઠગાઈના નાણાં જમા થતા હતા અને થોડા જ કલાકોમાં રૂપિયા વિડ્રો પણ થયા હતા। ત્યારે ઈસનપુર પોલીસે ખાતાધારક સાજિદ શેખ અને અરબાજ મેવની ધરપકડ કરી ઠગાઈના નાણાં એકાઉન્ટમાં મોકલનાર મુઝફ્ફરની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં રાત્રિના સમયે ચોરી કરવા ઘૂસેલા 2 તસ્કરો હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમત જોઈને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે। જેમાં હોટલમાં ચોરી માટે ઘૂસેલા તસ્કરો ગણપતિની મૂર્તિ લઈને ભાગી રહ્યા હતા। ત્યારે જાગી ગયેલા હકાભા બહાર આવતા તસ્કરો મૂર્તિ ફેંકીને ફરાર થઈ ગયા હતા। જે બાદ હકાભા ગઢવીએ મૂર્તિ ઉઠાવીને મૂળ જગ્યાએ સ્થાપિત કરી હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત ખાતે નવનિર્મિત ગુજરાતના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે લોકાર્પણ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। ત્યારે અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મલ્ટીલેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં 100 ફૂટ પહોળા રેમ્પ પર થઈને ટ્રક સીધા પહેલા માળે શાક માર્કેટ સુધી પહોંચી શકશે।